શેર બજાર હોય કે મ્યુચ્યુઅલ ફંડ, જ્યારે રોકાણની વાત આવે ત્યારે દરેકના મનમાં એક જ પ્રશ્ન હોય છે, પૈસા ક્યાં રોકવા? અને આ સવાલનો સૌથી સચોટ જવાબ આપવા આપણી સાથે એક એવી હસ્તી આજે જોડાઈ છે જેમને ભારતીય ઇકોનોમી અને માર્કેટના એન્સાઇક્લોપીડિયા માનવામાં આવે છે. તેઓ છે કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના ગ્રુપ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર મિસ્ટર નિલેશ શાહ, ગોલ્ડ મેડલિસ્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઇન્વેસ્ટમેન્ટની દુનિયાના દિગ્ગજ નિલેશભાઈ જટિલ આર્થિક બાબતોને સાદી અને સરળ ભાષામાં સમજાવવા માટે જાણીતા છે. તેઓ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના પણ સભ્ય છે. તો ચાલો તેમની પાસેથી જાણીએ કે આજના સમયમાં સંપત્તિનું સર્જન કેવી રીતે કરવું. નમસ્કાર, હું છું નીરુ અને આપ જોઈ રહ્યા છો રૂબરૂ વિથ નીરુ. મારી સાથે TV9 સ્ટુડિયોમાં હાજર છે નિલેશ શાહ. સ્વાગત છે તમારું TV9 સ્ટુડિયોમાં. ધન્યવાદ નીરુજી. અને ખૂબ ખૂબ આભાર ખાસ મુંબઈથી અમારી સાથે આ પોડકાસ્ટમાં જોડાવા બદલ. બહુ બધી બાબતો એવી છે જેના ઉપર તમારી સાથે ચર્ચા કરવાની છે, પણ ખાસ અત્યારે જે સૌથી મોટો ટ્રેન્ડિંગ મુદ્દો ચાલી રહ્યો છે વેસ્ટ એશિયાના ક્રાઇસિસને લઈને, ભારત માટે તમે આ સ્થિતિ કેટલી વલ્નરેબલ જુઓ છો અને કઈ રીતે આમાંથી આપણે બહાર આવી શકાય? આપણી કુંડલીમાં રાહુકાલ ત્યારે ચાલુ થાય છે જ્યારે ઓઇલના ભાવ વધે છે. લગભગ વિશ્વનું 20% ઓઇલ મિડલ ઇસ્ટમાંથી બહાર નીકળે છે અને ભારતનું ઘણું ખરું ઓઇલ ત્યાંથી આવે છે. આપણા માટે આ મિડલ ઇસ્ટ ક્રાઇસિસના 4 પહેલું છે. એક, 90 લાખ ભારતીય ત્યાં રહે છે, કામ કરે છે, એ બધા સેફ રહેવા જોઈએ. બીજા, એ લોકો વર્ષે દાડે $50 બિલિયન રેમિટન્સમાં મોકલે છે, એ આવતું રહેવું જોઈએ. ત્રીજું, આપણે 85% ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ આપણી જરૂરિયાતનું, એ સપ્લાય નહીં આવે તો કાલે ગાડીઓ ચાલતી અટકી જાય. અને ચોથું, કયા ભાવ પર મને એ મળશે. આજની તારીખમાં આપણી બજેટ બની છે લગભગ $70 ઓઇલની આસપાસ અને આપણે પે કરી રહ્યા છે $110 આસપાસ. તો પ્રાઇસ પણ આપણને મોંઘી પડે છે. એટલે તમે નીરુબેન એમ કહી શકો કે આપણી કુંડલીનો રાહુકાલ ચાલુ થયો છે. પણ આમાંથી બહાર નીકળવાના કયા પર્યાયો છે? કારણ કે કેટલી એવી ઇન્ડસ્ટ્રીઝ છે ગેસ ને ઓઇલને લઈને જે અફેક્ટ થઈ રહી છે. સૌથી મોટું એક્ઝામ્પલ જો આપણે વાત કરીએ તો ભારતની ટાઇલ્સની કેપિટલ કહેવાતી મોરબી આજે ગેસની અછતના લીધે કેટલો મોટો પડકાર ઝીલી રહી છે. કારણ કે ખાસ કરીને મોરબીનું એટલું એક્ઝામ્પલ એટલે માટે પણ છે કે ટેકનોલોજી અને ડિઝાઇનમાં જે રીતે તેમને એક આગવી ઓળખ બનાવી છે, એટલા માટે આખા ભારતનું ટાઇલ્સ કેપિટલ કહેવાય છે. પણ હવે જે છે ખૂબ વધારે બેકફૂટ પર જઈ રહી હોય આ ઇન્ડસ્ટ્રી એવું લાગી રહ્યું છે. આવા ક્રાઇસિસમાં તમારે શોર્ટ, મીડિયમ અને લોંગ ત્રણેય પ્રકારના સ્ટેપ્સ લેવા જોઈએ. શોર્ટ ટર્મમાં જ્યાંથી મળે છે ત્યાંથી માલ ઉચકી લો. આપણે રશિયા, વેનેઝુએલા, ઈરાન, આફ્રિકાથી ઓઇલ એન્ડ ગેસ લઈ રહ્યા છીએ. જેટલો મળે, જે ભાવે મળે એ લઈને ઇકોનોમી ચલાવવી પડશે. બીજું છે લોંગ ટર્મ. આજે આપણી પેટ્રોલ ડીઝલ ગાડી જો ઇલેક્ટ્રિક ને હાઇબ્રિડ પર હોતે તો શાયદ આટલી તકલીફ નહીં થતે. આપણા ઘરમાં LPG ગેસની જગ્યાએ આપણે ઇન્ડક્શન વાપરતા હોતે તો આટલી તકલીફ નહીં થતે. પણ આ વસ્તુ કરવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ઉઠાવવા પડે. પહેલું, ઇલેક્ટ્રિકને હાઇબ્રિડ માટે રેર અર્થ હોવું જરૂરી છે, ટેકનોલોજી હોવી જરૂરી છે. ઉલમાંથી ચૂલમાં પડવાનો તો મતલબ નથી. મિડલ ઇસ્ટની ડિપેન્ડન્સી કાઢીએ અને ચાઇના પર ડિપેન્ડન્ટ થઈએ એ તો ઉલમાંથી ચૂલ જેવું છે. એટલે રેર અર્થની માસ્ટરી કરીએ, ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ ટેકનોલોજીની માસ્ટરી કરીએ. ઇન્ડક્શનમાં હેલ્થ રિસ્ક છે, જેમ માઇક્રોવેવ ઓવનમાં હતું પહેલાં એવી રીતે. આજે ટેકનોલોજી દ્વારા ઓવનને સેફ કર્યું એવી રીતે જ ઇન્ડક્શનને બી સેફ કરવું પડશે. એના પછી તમારે એનર્જી બનાવવી પડશે. થર્મલ પાવર, ન્યુક્લિયર પાવર, સોલર પાવર, એ આપણી પાસે અબન્ડન્સ છે. એટલે પાવર બનાવીએ અને ઇન્ડિયાનું ઇલેક્ટ્રિફિકેશન કરીએ તો નેક્સ્ટ ક્રાઇસિસમાં ઓઇલ કે ગેસ આવે કે નહીં આવે આપણને બહુ ફરક નહીં પડે. ખાસ કરીને રૂપી વર્સસ ડોલરની અત્યારે જે સિનારીઓ આપણે જોઈ રહ્યા છીએ, રૂપિયો નબળો પડતો દેખાઈ રહ્યો છે. આવી સ્થિતિ તમને કેટલી ચિંતાજનક લાગે છે ભારતીય ઇકોનોમી માટે? એટલે
કરન્સી જ્યારે ઓવર વેલ્યુડ કે અંડર વેલ્યુડ થઈ જાય ત્યારે અમને ચિંતા વધારે લાગે છે, કારણ કે બહુ અંડર વેલ્યુડ હોય તો લોકો આપણો માલ સસ્તામાં લઈ જાય, બહુ ઓવર વેલ્યુડ હોય તો આપણા લોકો પૈસા બહાર લઈ જશે. કરન્સી હંમેશા એમની રિયલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટની આસપાસ રહેવી જોઈએ, અને રૂપિયાના નસીબમાં વર્ષે દાડે 3-4% ડેપ્રિશિએશન થવાનું તો લખેલું છે. આપણી ઇન્ફ્લેશન ગામ કરતાં વધારે છે, પ્રોડક્ટિવિટી ગામ કરતાં ઓછી છે, તો રૂપિયાએ દર વર્ષે 3-4% તો ગબડવું પડશે સો દેટ આપણે કોમ્પિટિટિવ રહીએ. આપણે ભારતને વર્લ્ડની 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બનાવવાની વાતો થતી હોય છે. હમણાં 4થેથી 6થે નંબર પર આવી ગઈ છે ભારતની ઇકોનોમી. આપને શું લાગી રહ્યું છે કે હાલ જે ક્રાઇસિસનો ફેઝ ચાલી રહ્યો છે, શું થશે આગળ આવી સ્થિતિમાં, અને કેટલી હદે જે છે 2030નો જે ટાર્ગેટ છે કે ત્યાર સુધીમાં 3rd લાર્જેસ્ટ ઇકોનોમી થઈ શકે છે, આ પૂરો ફેઝ તમે કઈ રીતે જુઓ છો અને કઈ તરફ જઈ રહી છે ભારતીય ઇકોનોમી? આમાં નીરુજી બે વસ્તુ ખરાબ લાગી. જ્યારે ભારત 10મા નંબરથી 4થા નંબરની ઇકોનોમી બની ત્યારે જેટલી તારી પડી એનાથી વધારે ફિટકાર જ્યારે આપણે 4થા નંબરથી 6થા નંબર પર બન્યા ત્યારનો બન્યો. પણ તો બી આપણે 10મા નંબરથી 6થા નંબર પર તો આવ્યા ને, કારણ કે આગળ વધવાની આદત થઈ ગઈ છે બધાને. આગળ વધવું જરૂરી છે, પણ જેટલું આપણે અચીવ કર્યું એનું સેલિબ્રેશન બી જરૂરી છે. સેકન્ડ ચીજ, જે લોકો આજે ખુશ થઈ રહ્યા છે કે ભારત જો 4 નંબર પરથી 6 નંબર પર થયું, એ લોકો બેટ લેવા તૈયાર છે કે ભારત ક્યારેય આનાથી આગળ નહીં વધે? દરેક જણ નહીં લે. બધાને ખબર છે કે ભારત પાછું 3જા નંબરની ઇકોનોમી થશે. 2027માં થવાનું તો એની જગ્યાએ 2031માં થશે. એટલે ઉપર નીચે તો થવાનું જ છે. પણ આપણે જે રીતે એક ત્રિવેણી સંગમ જોઈ રહ્યા છે ભારતમાં આજે, પહેલાં હતું કે જેવી તમને કોઈ સારી ડિગ્રી મળે તો બહાર જતા હતા નોકરી ધંધાની તલાશ માટે, કે ઓપોર્ચ્યુનિટી ત્યાં હતી. હવે એ ટેલેન્ટ ભારતમાં રહી છે, અહીંયા એ લોકો ધંધા રોજગાર કરે છે. સેકન્ડ, પહેલાં તમારા માતા પિતા પાસે પૈસા નહીં હોય તો ધંધો કરવો મુશ્કેલ હતો. આજે તમને પ્રાઇવેટ ઇક્વિટી, વેન્ચર કેપિટલ, IPO માર્કેટમાં પૈસા મળી શકે છે. અને ત્રીજું, ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે. 1947થી 2014 સુધીમાં આપણે જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું, ઓલમોસ્ટ એનાથી બમણું આપણે 2014થી 2026માં બનાવ્યું છે. સો ટેલેન્ટ, કેપિટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ ત્રણનો ત્રિવેણી સંગમ ભારતને આજે નહીં તો કાલે પાછી વિશ્વની 3જા નંબરની અર્થવ્યવસ્થા બનાવી દેશે. થોડું પાછળ જરૂર પડ્યા છે, એમાં ના નથી, પણ પાછળ પડ્યા છે એટલે જ આગળ વધીશું ને. નિલેશભાઈ, હવે તમારી બેવડી ભૂમિકાની વાત કરીએ તો એક તરફ તો તમે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિ પરિષદમાં છો, અને બીજી તરફ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર પણ છો. તો જ્યારે સરકાર કોઈ એવો નિર્ણય લેતી હોય જેમ કે નવો ટેક્સ, તો દેશ માટે ભલે આ સારો નિર્ણય હોય પણ શેર બજાર માટે ખરાબ હોય છે. તો આવા સમયે તમે કોના તરફ હો છો, રોકાણકારોના કે સરકારના? દરેક જગ્યાએ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ તો રહેવાનો, પણ આપણે જે ખુરશી પર બેઠા હોઈએ એની લાજ રાખવી જરૂરી છે. જ્યારે હું કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડની ખુરશી પર બેઠો છું MD તરીકે, ત્યારે હું મારી કંપની માટે, મારા રોકાણકારો માટે જે સારું હોય એના માટે વાત કરું. જ્યારે હું EAC-PMમાં સલાહ આપીશ ત્યારે હું એના પ્રમાણે વાત કરીશ. અને ઘણી બધી વસ્તુ તો કોમન બી છે. આપણે રામાયણમાં એક વાર્તા હતી કે રામ ભગવાન જ્યારે શ્રીલંકા જવા માટે સેતુ બાંધી રહ્યા હતા, તો મોટા વાનર ને રીંછ ને એ લોકો મોટા મોટા પથરા લઈને આવતા હતા, અને ખિસકોલી નાના નાના પથરા લાવતી હતી. અને વાનરોએ રામ ભગવાનને કમ્પ્લેન્ટ પણ કરી કે આ ખિસકોલી નાના પથ્થર લાવે છે, અમારા પગમાં આવી જશે, એને વાગી જશે. અને રામ ભગવાને કહ્યું કે નહીં ભાઈ, દરેક પોતાની કેપેબિલિટી અનુસાર યોગદાન કરે છે, એમને પણ કરવા દો. સો મોદી સાહેબ વિકસિત ભારતનો સેતુ બાંધી રહ્યા છે. આપણે નાના નાના પથરા તો લઈને જઈ શકીએ કે સેતુ બનાવવામાં જેટલી મદદ થાય એટલું સારું.
કોન્ટ્રીબ્યુશન જેટલું પોતાનું થઈ શકે છે એટલું. પ્રેશિયસ મેટલ્સની વાત કરીએ, ખાસ કરીને સોનાને લઈને ભારતીય મહિલાઓનું જે રીતનું આકર્ષણ કે જે રીતનું પોઝેસિવનેસ આપણે કહીએ જોવા મળી રહ્યું છે, પણ તમે બીજી તરફ વાત કરી રહ્યા છો કે જેટલું રિઝર્વ છે તેને કઢાવવાની. શું માનો છો તમે એક્ઝેક્ટલી કયા થોટ પ્રોસેસ પર તમે આ વાત કહી રહ્યા છો? સો અગેન લાઈક એઝ અ મ્યુચ્યુઅલ ફંડ પર્સન વી હેવ ઇન્વેસ્ટેડ ઇન ગોલ્ડ એન્ડ સિલ્વર. અમારા અસેટ અલોકેશન ફંડમાં અમે ગોલ્ડ 2020થી લઈને બેઠા છીએ. સિલ્વર એપ્રિલ 2025થી રોકાણ કરીને બેઠા છીએ. અમારો વ્યૂ આજે પણ ગોલ્ડ અને સિલ્વર ઉપર પોઝિટિવ છે. પણ જ્યારે તમે દેશના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો આપણો એક કહેવત છે કે ભારત સોનાની ચીડિયા હતું, પણ આજે આપણે કસ્તુરી મૃગ જેવા છીએ. આપણી નાભીમાં કસ્તુરી છે, પણ એની સુગંધ ક્યાંથી આવે છે શોધવા માટે આપણે ભટકી રહ્યા છીએ. છેલ્લા 25 વર્ષમાં આપણે $710 બિલિયન સોનું ગ્રોસ બેસિસ ઉપર આયાત કર્યું. જ્વેલરી જે એક્સપોર્ટ કરીએ એ કાઢીએ તો $510 બિલિયન આયાત થયું. એ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતાં વધારે છે, એ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કરતાં વધારે છે. આપણે આપણું કેપિટલ બહાર મોકલ્યું છે. ના હવે સોનાના ભાવ ઘણા વધી ગયા છે, એટલે એની પર રિટર્ન પણ સારું બન્યું છે. પણ એ આજે તિજોરીમાં પડેલું છે, બેંક લોકરમાં પડ્યું છે. એને આપણે કેવી રીતે મોનેટાઈઝ કરી શકીએ? મોનેટાઈઝ કરવું એટલે વેચવું નહીં, મોનેટાઈઝ કરવું એટલે એને આપણે કેવી રીતે ફાઇનાન્શિયલાઇઝ કરી શકીએ? એક ગોલ્ડ લોનમાં છે. આજે ઘણા લોકો ગોલ્ડ પ્લેચ કરી લોન લે છે, ધંધો કરે છે અને આપી દે છે પૈસાને, સોનું છોડાવી દે છે. તો ઇકોનોમીને એનો ફાયદો થવા માંડ્યો. એવી રીતે આપણે બીજું શું કરી શકીએ જેથી કરીને આપણી તિજોરીમાં જે $5 ટ્રિલિયન સોનું પડ્યું છે એને આપણે ઉપયોગ કરી શકીએ. આપણે આપણા પૈસા આપણી પોતાની ઇકોનોમીમાં રોકી શકીએ. ફોરેનના પૈસાની આપણને એટલી ડિપેન્ડન્સ નહીં રહે. જે દિવસે મને ફોરેનના પૈસાની જરૂરત નહીં રહે એ દિવસે લોકો રોકાણ કરવા માટે લાઈન લગાવીને ઊભા રહેશે. અને એટલા માટે જ તમને રિસ્ક મેનેજમેન્ટના ધુરંધર કહેવામાં આવે છે. તમે આટલું અબજો રૂપિયાનું ફંડ ને બધું મેનેજ કરો છો, ડે ટુ ડે રિસ્ક મેનેજમેન્ટની વાત કરીએ કે ફંડની વાત કરીએ, આટલું તમે હેન્ડલ કરો છો, પણ પોતાની લાઈફ તમે કેમ આટલી સાદગી અને સરળતાવાળી રાખી છે? લોકો જાણવા ચાહે છે. સો એક તમે હમણાં ઇન્ટ્રોડક્શનમાં કહ્યું માર્કેટના દિગ્ગજ, પણ મારા ટ્વિટરના બાયોડેટામાં લખ્યું છે સ્ટુડન્ટ ઓફ ધી માર્કેટ. આપણામાં કહેવત છે કે અભિમાન તો રાજા રાવણનું બી નહીં ટક્યું. રાવણ તો આટલો શક્તિશાળી હતો, સોનાની લંકાનો માલિક હતો, એનું અભિમાન નહીં ટક્યું. તો આપણે કઈ વાડીના મૂળા છીએ? જ્યારે અભિમાન રાખ્યું છે માર્કેટે એટલી મોટી ઠોકર મારી છે કે હવે અમે સ્ટુડન્ટ ઓફ ધ માર્કેટ જ બનીને રહ્યા છીએ. એક ગુજરાતી તરીકે ગલ્લાનો પ્રેમ કેટલો છે તમારામાં? તમે લોકોને ગલ્લામાંથી પૈસા કાઢીને મ્યુચ્યુઅલ ફંડમાં નાખવા માટે એડવાઇસ કરતા હો છો. તમારા પોતાના ઘરની વાત કરીએ તો તમારા માતાશ્રીને કે તમારા પત્નીને, એ લોકોને તમે કઈ રીતે કન્વિન્સ કરો છો? સો મારા મમ્મી તો હવે ઓલમોસ્ટ સંસારી સાધુ કહી શકું એમ છે. એ અમે લોકો જૈન છીએ એટલે 180 દિવસ એમને ખાવાનું નહીં હોય. 180 દિવસ એમનું આંબેલું એકાશનું બેઆશનું ચાલ્યા કરે અને ઘણો બધો સમય એ દેરાસરમાં જ આપે છે. એટલે એમને હવે પૈસા સાથે કંઈ લેવા દેવા નથી. અને એક રીતે એમણે તો અમારામાં જ રોકાણ કર્યું. એમણે ક્યારેય સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે ઓબ્વિયસલી. બચત કરવા જેટલા પૈસા નહોતા. 2 ચોઈસ હતી, છોકરાઓને ભણાવીએ કે બચત કરીએ. એમણે અમારામાં રોકાણ કર્યું. મારી વાઈફ ઇઝ મોર લાઈક માય મધર. એ પણ ઈશા ફાઉન્ડેશનમાં વોલેન્ટિયર છે, એટલે એમને મોનેટરી અને મટીરિયલ ચીજોમાં બહુ ફરક નથી પડતો. એમને ખબર છે કે મારો છોકરો, મારો હસબન્ડ
બરાબર મેનેજ કરી લેશે. ઘણા એવા લોકો પણ હોય છે, હમણાં લાસ્ટ બજેટમાં પણ ટેક્સને જે બધું લગાવવામાં આવ્યું હતું, ઘણા એવા લોકો હોય છે જે આંખ બંધ કરીને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે, પૈસા ખોવાઈ જાય છે, ડિપ્રેશનમાં આવે છે, સ્યુસાઇડ કરતા હોય છે. પણ ખાસ કરીને તમારો જે મંત્ર છે કે તમારી જે સ્ટ્રેટેજી છે, તમે લોકોને સજેસ્ટ કરતા હો છો કે શ્રીખંડ જે છે એ માપમાં જ ખાવું અને બાકી બીજી બધા પોર્શન્સ બે છે દાળ ભાત શાક રોટલીના એ પણ પ્રમાણમાં લેવા. પણ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે આંખ બંધ કરીને લોકો બસ શ્રીખંડ ઉપર તૂટે એવી રીતે શેર માર્કેટ સ્ટોક માર્કેટ ઉપર તૂટી પડ્યા છે. આવા લોકો માટે શું મેસેજ છે તમારો? સો એક તમે તમારી ફિઝિકલ હેલ્થ માટે એક બેલેન્સ ડાયટ વાપરો છો, એ જ વસ્તુ ફાઇનાન્શિયલ હેલ્થ માટે કરવાની છે. ઇક્વિટી માર્કેટમાં રિટર્ન આવશે પણ વોલેટિલિટી સાથે આવશે. તમે વોલેટિલિટી જો સહન નહીં કરી શકો તો ખોટા ટાઈમે લેશો અને ખોટા ટાઈમે વેચશો. એના કરતાં બહેતર છે કે એક અસેટ એલોકેશન ફોલો કરો. આજે પણ ઇક્વિટીની સાથે સાથે તમારી પાસે બીજા ઓપ્શન્સ છે. રીટ ઇન્વેટ છે, પરફોર્મિંગ ક્રેડિટ AIF છે, SIF છે, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. આ બધી ચીજોમાં તમને ઇક્વિટી જેટલું જ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન મળી શકે એમ છે. સો બેલેન્સ ડાયટ કરશો તો હેલ્ધી રહેશો. ખાલી શ્રીખંડ ખાશો તો પહેલાં સારું લાગશે, પછી ડાયાબિટીસ થશે. તમે ડિસાઇડ કરો તમારે શું જોઈએ છે. પણ ઘણી વખત સક્સેસ મંત્ર ખબર હોય છે ને, તો એ અમુક એવા એલિમેન્ટ્સ હોય છે વ્યક્તિના અંદર જ જે એને અલાઉ નથી કરતા કે ના આ કરો, શ્રીખંડ તરફ જ એટ્રેક્ટ થતા હોય છે. એટલે આપણા બધામાં એક દુર્યોધન છે. મહાભારતમાં આ સુભાષિત છે કે જ્યારે કૃષ્ણ ભગવાન દુર્યોધનને મનાવવા જાય છે કે તું 5 ગામ પાંડવને આપી દે અને પાંડવ તારી સાથે યુદ્ધ નહીં કરે, તો દુર્યોધન માનતો નથી. પ્રભુ કૃષ્ણ એને મનાવીને થાકી જાય છે, છતાંય દુર્યોધન હલતો નથી. અને છેલ્લે દુર્યોધન કહે છે, જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. ઓ ભગવાન કૃષ્ણ, તમે મને એ નહીં કહો ધર્મ શું છે. મને ખબર છે હું ખોટું કરી રહ્યો છું, પણ હું છોડી નથી શકતો, ધર્મનું પાલન નથી કરી શકતો. અને મને એ પણ નહીં કહો અધર્મ શું છે, હું એને છોડી નથી શકતો. આપણામાં પણ એક દુર્યોધન છે જે કહે છે કે રાત્રે નહીં ખાવું જોઈએ, જંક ફૂડ નહીં ખાવું જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ તો હેલ્થ રહેશે. એ દુર્યોધન આપણને જંક ફૂડ ખાવા પર પ્રોત્સાહિત કરે છે. તમે એને કંટ્રોલ કરશો તો તમારી હેલ્થ સુધરશે. વેલ્થમાં બી એવું જ છે. ખાસ કરીને ધંધો વર્સિસ નોકરીની વાત કરીએ તો ગુજરાતીના લોહીમાં જ ધંધો હોય છે. તમે પોતાનું ફંડ હાઉસ ચાલુ કરવાને બદલે 30 વર્ષ સુધી નોકરી કરી, આની પાછળ કઈ ગુજરાતી ગણતરી કામ કરી છે? સો 2-3 વસ્તુ છે. હું તો મારી નોકરી બી ધંધાની જેમ જ ચલાવું છું. મને ક્યારે એવું નથી લાગ્યું કે હું નોકરી કરી રહ્યો છું. હું મારો ધંધો હોય એટલી જ મહેનત અને લગનથી કામ કરું છું. બીજું, આપણા ગુજરાતી કવિ મકરંદ દવેની કવિતા છે, ગમતું મળે તો ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. આજે હું મારું પોતાનું મ્યુચ્યુઅલ ફંડ કદાચ ચાલુ કરું તો એક નાના પાયા પર લોકોને પહોંચી શકીશ. આજે કોટક મ્યુચ્યુઅલ ફંડમાં કામ કરું છું, એમની બ્રાન્ડ છે, તો ઘણા મોટા પાયા પર હું લોકોને પહોંચી શકું છું. તો બહેતર છે કે આપણે એવી સારી બ્રાન્ડ સાથે કામ કરીએ જે તમને ફ્રીડમ આપે છે સાચું કામ કરવાની, જે તમને પ્લેટફોર્મ આપે છે સાચું કામ કરવા માટે, અને જેટલા વધારે લોકોને આપણે પોઝિટિવલી ઇમ્પેક્ટ કરી શકીએ એટલું વધારે સારું. આપણે રૂપીની વેલ્યુની વાત કરી કે સતત ઘટી રહી છે. ઘણા એવા દેશો છે જે આર્ટિફિશિયલી પોતાની કરન્સીને બૂસ્ટ કરતા હોય છે. ભારત આવું શા માટે ન કરે? દરેક સ્ટેપની સાઈડ ઇફેક્ટ પણ રહેવાની. તમે તમારી કરન્સી અંડર વેલ્યુ કરશો તો એ કે સ્ટેરોઇડ જેવું કામ કરશે. થોડો વખત એક્સપોર્ટને કદાચ મદદ કરશે, પણ ફાઇનલી એની સાઈડ ઇફેક્ટ આવી જશે. તમારી અંડરવેલ્યુડ કરન્સીને કારણે લોકોને અસેટ સસ્તી મળશે, તમારી પોતાની વેલ્થ ઓછી થઈ જશે, એની કન્ઝમ્પશન પર ઇફેક્ટ આવશે. એટલે માર્કેટમાં ઇન્ટરવીન કરવા જેવું નથી. એને તમે ઇન્ટરવીન કરો તો વોલેટિલિટી કન્ટેન કરવા માટે કરો. ડાયરેક્શન માર્કેટને સેટલ કરવા દો. એ
જેટલું જરૂરી છે એટલું ડેપ્રિશિએશન કરતું હોય તો એમાં કંઈ ખોટું નથી. બિલકુલ, એ ખૂબ વધારે જરૂરી છે. અત્યારે ખાસ એક વસ્તુની ચર્ચા ખૂબ વધારે થતી હોય છે, એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતની અર્થવ્યવસ્થા પર કેવો અને કેટલી હદે પ્રભાવ પાડી રહ્યો છે? તમે આને એક જોખમ રીતે જોઈ રહ્યા છો કે બ્લેસિંગ છે? સો આજે કહેવું મુશ્કેલ છે કે આ ઓપોર્ચ્યુનિટી ઓફ લાઈફ ટાઈમ છે કે રિસ્ક ઓફ અ લાઈફ ટાઈમ છે. 4 કરોડ ભારતીય ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી આઈટી રિલેટેડ ક્ષેત્રમાં કામ કરે છે. બીપીઓ, કેપીઓ, જીસીસી અને આઈટી ઇન્ડસ્ટ્રી $350 બિલિયન જેટલું એફએક્સ રેવન્યુ કમાય છે. અને અનડાઉટેબલી એઆઈને કારણે આઈટીમાં ધરમૂળથી ફેરફાર થશે એ પાક્કું છે. હવે શક્ય છે કે ભારત આનો એડવાન્ટેજ ઉઠાવી શકે. પહેલું છે કે આપણે સર્વમ LLM લોન્ચ કર્યું. એમાં આપણે લોકોને કન્વિન્સ કરીએ કે આમાં કોઈ બેકડોર નથી, તમારો ડેટા સિક્યોર રહેશે, તો આ એક પ્રિફર્ડ LLM દુનિયાની બીજી માર્કેટ માટે થઈ શકે. તમે ચેટ જીપીટી વાપરો, જેમિનાઈ વાપરો, ડીપસીક વાપરો, દરેકમાં બેકડોર હશે. સર્વમમાં આપણે લોકોને કન્વિન્સ કરવા પડશે કે આ ભલે એટલું સારું નહીં હોય, આને વાપરો કારણ કે આમાં બેકડોર નથી, તમારો ડેટા સિક્યોર રહેશે. બીજું, આપણે LLM ઉપર એપ બનાવવાનું ચાલુ કરવું પડશે. વોઇસ એઆઈમાં માયા, લ્યુના, આ ટાઈપની આપણે જે એપ બનાવી છે એ આજે દુનિયાની કોઈ પણ એપ સાથે કોમ્પિટ કરી શકે છે. એપ બનાવવામાં આપણા એન્જિનિયર જો લાગી પડે, ધગસથી કામ કરે અને દુનિયા જેને વાપરે એવી એપ બનાવીને આપે તો ઓટોમેટિકલી આપણે ત્યાં જોબ્સ ક્રિએટ થશે ને રેવન્યુ આવશે. અને ફાઇનલી એક એન્ટરપ્રાઇઝ એઆઈ બિઝનેસ મોટો થશે. દરેક કંપનીને એઆઈ વાપરવી છે, પણ એના માટે ડેટા જોઈએ, ડેટા સિક્યોર કરવો પડે, એ ડેટાનું આઉટપુટ સરખી રીતે લાવવું પડે, એ લોકોની સાથે શેર કરવું પડે. એન્ટરપ્રાઇઝ એઆઈ પણ એક બહુ મોટી માર્કેટ બની શકે. તો આપણે સર્વમને ગ્લોબલ સાઉથનું પ્રિફર્ડ LLM બનાવીએ, માયા, લ્યુના જેવી એપ બનાવીએ અને એન્ટરપ્રાઇઝ એઆઈ માર્કેટ કેપ્ચર કરીએ તો કદાચ એઆઈથી ભારતની ઇકોનોમીને ફાયદો થશે. નહીં તો 4 કરોડ જોબ રિસ્ક ઉપર છે એમ માનીને જ આપણે કામ કરવું જોઈએ. LTGC ટેક્સ શું શેર બજાર પરનો ટેક્સ મધ્યમ વર્ગ સાથે અન્યાય છે, હા કે ના? અન્યાય છે, કારણ કે એસટીટી કેપિટલ ગેઇન્સની લ્યુમાં આવેલું, એની અવેજીમાં આવેલું, અને આજે એસટીટીને કેપિટલ ગેઇન બંને ચાલે છે. સો સરકાર પોતે જ પોતાના વચનથી પાછળ ફરી છે. વોલેટાઇલ માર્કેટ્સ માટે તમારો એક મંત્ર? ટેક એડવાન્ટેજ ઓફ વોલેટિલિટી બાય બાઇંગ ઓન ડિપ્સ. થેન્ક યુ સો મચ નિલેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આટલી સરસ અને ઇન્સાઇટફુલ વાતો કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અમારી સાથે આજના આ પોડકાસ્ટમાં જોડાવા બદલ ધન્યવાદ. આર્થિક બદલાવના આ સમયમાં સમજદાર રોકાણ જ બનાવે ભવિષ્ય મજબૂત. સમજથી ચાલો તો સંપત્તિ પણ વધે અને વિશ્વાસ પણ વધે. અમારી આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રૂબરૂ વિથ નીરુના બીજા નવા પોડકાસ્ટમાં મળીશું એક નવી હસ્તી સાથે. ત્યાર સુધી જોતા રહો TV9 ગુજરાતી. નમસ્કાર.